વાલા ભક્તો, વડતાલ ધામથી સેવક સાધુ બ્રહ્મપ્રકાશના હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. તે તું અતિ પ્યારું કરી લે છે. આપણને એમ થાય કે શું પ્યારું કરવાનું, પરંતુ અમે નાના હતા ને જ્યારે લગભગ 7મું ધોરણ ભણતા ત્યારે ગુજરાતીમાં એક કવિતા આવતી. આજે સવારે પૂજામાં બેઠો હતો અને અચાનક એક કવિતાની એક પંક્તિ અંતરમાં સ્ફુરી કે ગુજારું જે તારે માથે તે તું પ્રેમે સહી લેજે, ગણું જે પ્યારું પ્યારાએ તે તું પ્યારું કરી લેજે. લોકો આપણા માટે જે કાંઈ કરતા હોય છે એ નિમિત્ત હોય છે. નિર્માતા તો એક નારાયણ જ હોય છે. અને સુખી તો જ રહેવાય, હંમેશા નિર્માતાને જ નજરમાં રાખીએ, નિમિત્તને નહીં. જ્યારે વ્યક્તિ નિમિત્તને નજરમાં રાખે છે અને નિર્માતાને ભૂલી જાય છે ત્યારે અંતરમાં અનેક પ્રકારના ઉદ્વેગ, તણાવ અને ટેન્શનનો એ ભોગ બને છે. માટે ભગવાને જે કર્યું એ સારું જ કર્યું છે અને સારું જ કરવાના છે. આ હિતકારી ભાવના હૈયામાં શાંતિ આપે છે. પરંતુ જેને સ્વીકાર થાય એનું જ એ સહન કરી શકે છે. જ્યારે અંતરમાં અસ્વીકાર હોય ત્યારે એનો સ્વીકાર કરવું બહુ કઠણ પડે છે. અસ્વીકૃતિ અંતરમાં ઉદ્વેગ આપે છે અને સીમિત સ્વીકૃતિ સંઘર્ષો સર્જે છે. પરંતુ પરમાત્માની સ્વીકૃતિ જ શાંતિ અને આનંદની દાતા છે. સૌરાષ્ટ્રમાં કમઢિયા ગામમાં લાલાભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની રતનબા, નાનપણથી ગુણાતીતાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી જેવા મોટા મોટા પરમહંસોના સંગે સત્સંગના રંગે રંગાયેલો આ પરિવાર. ભગવાને કનૈયા કુંવર જેવા 2 દીકરાઓ આપ્યા. દીકરાને પણ નાનપણથી માયાએ સત્સંગનો રંગ લગાડ્યો હતો. નાનપણથી જ કહ્યું હતું કે બેટા તું તો બ્રહ્મ છો, શુદ્ધ છો, નિરંજન છો, પરમાત્માનો ભક્ત છો, તારું જન્મ પરમાત્માને પામવા માટે જ થયો છે. વયમ અમૃતસ્ય પુત્રઃ, આપણે પુરુષોત્તમ નારાયણના પુત્ર છીએ. આ રીતે માતા પિતાના સંસ્કારે ઉછરેલા આ ગરીબ દંપતી અને એનો પરિવાર સુખેથી સત્સંગ ભજન કરી જીવન નિર્વાહ કરતા હતા. ધીરે ધીરે પુત્રો ઉંમરલાયક થયા. મોટો પુત્ર 22 વર્ષનો, નાનો પુત્ર 20 વર્ષનો થયો. ખેતી કરીને ધંધો કરતા હતા. એક દિવસ લાલા પટેલ વાડીએ ખેતરમાં કામ કરવા ગયા હતા. એમના ધર્મપત્ની નાના બંને દીકરાઓ પુત્રોને જમાડી અને જે બેઠા હતા ત્યાં અચાનક આકાશમાં અંજવાળા પથરાયા. 3 છોગલાની પાઘનો ધરતલ પુરુષોત્તમ નારાયણ પધાર્યા. સાથે ઘણાક મુક્તો હતા. તરત જ ભાવવિભોર હૈયે રતનબાઈએ વાલમને વંદન કર્યા અને કહ્યું, પ્રભુ અચાનક પધારવાનું કારણ? મહારાજ કે આ તમારા બંને પુત્રની આયુષ્યની દોરી ખૂટી છે. જો માં તમારી ઈચ્છા હોય તો બંનેને આયુષની દોરી વધારી દો અને તમે મારી સાથે બંને પુત્રોને અક્ષરધામનું મહાસુખ લેવા આપતા હો તો અત્યારે તેડતો જાઓ. રતનબા કહે છે, પ્રભુ હું તો તૈયાર છું. મેં નાનપણથી મારા દીકરાને સંસ્કાર આપ્યા છે કે દીકરાઓ આપણે ભોગ માટે નહીં, ભગવાન માટે સર્જાણા છીએ. અને આ દીકરાઓ રહ્યા બે, મહારાજ એને પૂછી લો ને. મહારાજ કહે છે કે દીકરાઓ અક્ષરધામમાં આવવું છે તો આ તમારી માટે પ્લેન લાવ્યો છે. અરે મહારાજ આ લોકમાં શું લેવાનું? અહીંયા તો છઠ્ઠીના સેકન્ડના 6ઠ્ઠા ભાગમાં ક્યારે શું થાય એ કંઈ ખબર ન પડે. આ દેહ તો શમશાનમાં ચપટી ચિત્તાનું રાખ સિવાય બીજું આનું કોઈ થવાનું નથી. અને પ્રભુ આપ જો અક્ષરધામમાં અમને યુગો યુગનો આનંદ આપતા હો તેવા અમારા સદભાગ્ય ક્યાંથી? તરત જ બંને દીકરાઓ તૈયાર થયા. પુરુષોત્તમ નારાયણે એનો ભૌતિક દેહ તજાયો, દિવ્ય દેહ ચૈતન્યને દેહ આપી અને વિમાનમાં બેસાડીને અક્ષરધામ આપ્યું. આ એક કોમન નિયમ છે. જે દ્યો તે લ્યો, દેહ દ્યો અને મૂર્તિ લ્યો. દેહ ભાવ ગયા વગર કોઈ દિવસ મૂર્તિની સિદ્ધિ થાય નહીં. બંને દીકરાઓને દેહ ભાવ ટળી ગયો હતો એટલે સીધી જ મૂર્તિ રૂપ કરી મહારાજે મહામુક્તની પદવીમાં સ્થાપ્યા. આ બાજુ રતનબાઈએ બંને પોતાના લાડકવાયા દીકરાઓને એક રૂમમાં રાખી, કપડું ઓઢાડી, બહારથી હાંકળ મારી અને ધૂન કરવા લાગ્યા. સંધ્યાનો સમય થયો. એમના પતિદેવ લાલાભાઈ પટેલ
ઘેરે આવ્યા, સુખેથી જમાડ્યા, પછી વાતો એ વળી ગયા. કે છે રતનબા સાંભળ્યું શું? આપણે મારા સગબંધીને ત્યાં લગ્ન હતા, એ પ્રસંગે આપણે જવાનું હતું. એ સમયે મેં આપણા પાડોશીને ત્યાંથી ઘરેણાં લાવી હતી, અને પછી તો લગ્ન બગન તો પતી ગયા, પણ એ ઘરેણાં હું દેવું ભૂલી ગઈ હતી. આજે એ લેવા મારી પાસે 2-3 વાર આંટા લેવા આવી. લાલાભાઈ કહે છે પછી શું કર્યું? પછી શું કરવાનું હોય? જેના હતા એને આપી દીધા હતા. કે તો હાશ, મને શાંતિથી. કેમ જે આપણે પરાઈ વસ્તુ રખાય નહીં, એટલું બધું મોડું કર્યું એ પણ આપણે ભૂલ થઈ. તો કે હા વાંચું, જેની હોય એને આપી દેવી, એમાં આપ રાજી? તો કે 1% ની 101% રાજી. આટલી વાત થયા પછી રતનબાઈએ પોતાના ઘરની હાકળ ખોડી અને બંને દંપતી ઘરમાં ગયા, 2 પઢેલા પુત્રોને દેખાડ્યા, વાત કરી કે તમે કહો છો કે પરાઈ વસ્તુ રખાય નહીં, આ આપણને પરમાત્માએ આપેલા હતા. એ પરમાત્માના આપેલા બંને પુત્રને આજે જ બપોરે પુરુષોત્તમ નારાયણ પ્લેન લઈને આવ્યા હતા, તેડીને અક્ષરધામમાં લઈ ગયા. ત્યારે લાલાભાઈ કહે છે બહુ સારું થયું, જે ભગવાને કર્યું આપણા સારા માટે થયું. ગુજાર્યું જે તારે માથે તે તું પ્રેમે સહી લેજે, ગણું જે પ્યારું પ્યારા એ પ્રેમે તું સ્વીકારી લેજે, પ્રેમે પ્યારું કરી લેજે. આ રીતે ભગવાન જે આપણા માટે કરતા હોય આપણા સારા માટે જ હોય. નરસિંહ મહેતાના જુવાન દીકરાને પરમાત્મા ધામમાં તેડી ગયા, તો કે જે ગમવું જગદગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો પોક કરવો. જ્યારે જે સમયે ભગવાન આપણા માટે નિર્માણ કરે એને સ્વીકારી લઈએ તો હૈયામાં શાંતિ થાય. અસ્વીકાર કરીએ તો ઉદ્વેગ થાય, અન્યથા તો કાંઈ નથી થતું. પરંતુ જે પરમાત્માની ઈચ્છા મરજીમાં ભળી જાય, એની મરજી અને ઈચ્છામાં ભગવાન ભળી જાય છે. ભગવાને એના 2 દીકરા લઈ લીધા, પણ એવી સમજણ, એવી શક્તિ, એવી ભક્તિ આપી કે છતાં દેહે એ સુખિયા રહ્યા. અને મહારાજે દર્શન દઈને કીધું કે તમે મારા લાડકવાયા 2 દીકરાને હું ધામમાં તેડી ગયો, એમાં રાજી છું. તમારે તમારા પુત્રનો વિયોગ નહીં સતાવે, અને જ્યારે અંતકાળ આવશે ત્યારે હું ટૂંક સમયના અંતરે તમને બેને પણ અક્ષરધામ ઇનામ આપીશ. જે ભગવાનની મરજીમાં ભળી જાય એની મરજીમાં ભગવાન ભળે છે, અને એને સુખ શાંતિના આનંદથી ભરી દે છે. માટે કોઈ સંતે કહ્યું છે ગણું જે પ્યારું પ્યારા એ તે તું અતિ પ્યારું કરી લેજે. બસ ભગવાને જે આપણા માટે પ્યારું ગણ્યું હોય એને અતિ પ્યારું કરી અને જીવનને આવતા સુખ દુઃખને વધાવી અને સ્થિર રહીએ, અને ભગવાનની મૂર્તિમાં પ્રીતિ પ્રતીતિ અને પ્રસન્નતાથી ભરપૂર રહીએ, એટલી જ સૌ મુક્તોના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.